ચાલો હું તમને અહીંના રૂમ બતાવી દઉં. ફિલ્મમાં જોયું હશે કે ઓલા હીરા ને એ બધા છે ને આમાં નાતા હોય, ડોલું ભરી ભરીને ડાય. ગુડ આફ્ટરનૂન ભાઈ. આજે છે આપણી આ સીએનજી બ્રેજુડીને લઈને જવાનું લેહ લદ્દાખ, મતલબ કે લેહ લદ્દાખ સીએનજી બ્રેજુડીને લઈને જવાનો બીજો દિવસ. તો આજે બીજો દિવસ છે ને આપણે અત્યારે પહોંચ્યા છીએ અમદાવાદ, કેમ કે ગઈકાલે છે ને આપણે ભાવનગર રાત રોકાઈ ગયા હતા. એ તો તમે પાછલો બ્લોગ જોયો છે એટલે ખબર જ હશે. આ ડે બાય ડે બધી સિરીઝ આવવાની છે, તો એક પછી એક બ્લોગ જોજો, બહુ મજા આવશે. તો ચાલો ભાઈ અત્યારે છે ને અમદાવાદ પહોંચ્યા છીએ, અમદાવાદ સિટીની અંદર છીએ. અમારે સિટીમાં છે ને એક મિત્રને મળવાનું હતું, તો સિટીમાં આવ્યા હતા અને ચાલો મિત્રને મળીને હવે જઈએ છીએ ઉદયપુર બાજુ. જો ઉદયપુરનું લોકેશન મારી દીધું છે, કેમ કે હવે આજની નાઇટ છે ને, આજની નાઇટ આપણી થવાની છે ઉદયપુરમાં. અત્યારે છે ને અમે હિંમતનગરના બેઠ્યા છીએ અને ટાઈમ થઈ ગયો છે બપોરાનો, એટલે ભાઈ મસ્ત મજાનું કાઠિયાવાડી જમવાનું મળી ગયું છે, એટલે બે ગયા છીએ. દહીં તીખારી, બાજરાનો રોટલો અને ડુંગળી ને એવું બધું. ચાલો હવે છે ને જમી લેવી. પેટ ભરીને ભાઈ આપણે દહીં તીખારી ને એવું ખાઈ લીધું, પણ થોડું બિલ હાઈ આવ્યું. કેમ ખબર છે? પોપૈયું બાકી નહોતું ભાઈ. મેં ગોળ મંગાવ્યો હતો ને, ગોળ તો ગોળના એક્સ્ટ્રા પૈસા હતા. બોલો કાંઈ વાંધો નહીં. હવે પોપૈયું ખાઈ નાખ્યું. વાડીએથી લાવ્યા હતા કાલનું, તો આજ એવો વારો આવી ગયો છે. અને આમાં જો બી છે જ નહીં, જો તો મસ્ત મજાનું પોપૈયું. ચાલો ખાઈ નાખ્યું. ડ્રાઈવર આપણે બદલી ગયા છે, તુષારભાઈ આવી ગયા છે ડ્રાઇવિંગ કરવા માટે, અને આપણે આવી ગયા છીએ થોડીક વાર પાછળ, કેમ કે ખાધું છે ને પેટ ભરીને, તો થોડીક વાર કંઈ વાંધો નહીં ભાઈ. ગાડીની પાછળ તમને લાગે છે આ ગાડી છે, જુઓ તો આવી ગાડી હોય, એક ઘર હોય ને ઘરમાં કેમ આણું પાથર્યું હોય એવી રીતે જો ભાઈ બધું આડાવડું સામાન પડ્યો છે. તો ભાઈ ટ્રીપમાં જ નીકળ્યા છે, તો આવું તો રહેવાનું છે. ચાલો હવે થોડીક વાર સૂઈ જઈએ. क्या तुम क्या कर क्या रहे हो है भाई? ये पानी पियो है, नाच रहे हैं गाड़ी में और ये कर रहे हैं. पता है क्यों? कुछ नहीं भाई, उसको पानी पीना है. पानी की बोतल क्या गई? मेरे पास है, इधर है ना, तो वहाँ से पी लो. तो सर भाई अभी हम कहाँ है? राजस्थान पे है भाई. अभी हम રાજસ્થાન માં ભાઈ, રાજસ્થાનમાં એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાત છોડી દીધું છે આપણે. કીધું ને, કહેતા હતા કે ઉદયપુર જવું, ઉદયપુર જવું. લ્યો આવી ગયા ને ઉદયપુર. તો અત્યારે અમે છીએ ઉદયપુરની ધરતી ઉપર. જો ભાઈ આ છે ઉદયપુર, અને અહીંયા છે ને અમે ઉદયપુર પહોંચી ગયા છીએ. સામે આપણી બ્રેજુડી. હવે તમને એમ થતું હશે કે આ ઉદયપુરમાં છે કે પછી આ ધારુમાં છે, ક્યાં છે? તો ભાઈ ઉદયપુર સિટી છે ને એ આ બાજુની સાઈડ રહી ગયું. અને અમે સિટીથી બસ કેટલા ખબર છે, 10 થી 12 કિલોમીટર છેટા છીએ, કેમ કે અમે ભાઈ કેમ્પિંગનો બધો સામાન લઈને નીકળ્યા છીએ. તો સિટીમાં અમારું શું કામ છે? અમારે છે ને અહીંયા કેમ્પિંગ કરવાનું છે. તો હવે જગ્યા ગોતવી, કંઈ ખાલી જગ્યા મળે તો ત્યાં આજ રાતના ધામા ત્યાં નાખી દેવી. બાકી અત્યારે જો આવામાં આવ્યા છીએ, આવામાં તો ભાઈ કંઈ રોકાવાશે નહીં. હવે સારી જગ્યા ગોતશું. અમે તો ભાઈ છે ને કેમ્પ કરવા માટે સારી એવી જગ્યા ગોતતા હતા, અને એટલી વારમાં અમારા વિશુભાઈનો ફોન આવી ગયો કે આપણે ઉદયપુરમાં જ છીએ ને, આપણે જ કે હોટલ છે. તો પછી જવાનું હોય ને ભાઈ, તો પછી કીધું કે શું કહેવાય, આવી જાવ એમ. ભાઈની સ્ટોરી જોઈને મેં કીધું ઉદયપુર શું, તો કે અમે ઉદયપુર. મેં કીધું આવી જાવ, 3 કિલોમીટરની દૂરી ઉપર હોય તો. અને અમે આનાથી 3 કિલોમીટર જ દૂર હતા. અચાનક ભાઈ ભેટો થઈ ગયો છે ભાઈનો. આવું બધું છે. હવે પછી કીધું ખોટો હું આપણે કેમ્પ નાખવું ને કેમ્પ નાખવા બાકાજી કે બોલાવો. મેં કીધું આપણી હોટલ છે, તો આગળ પછી કેમ્પ આપણે કરવાના જ છે. જ્યાં સુધી મફતનું મળે ત્યાં સુધી તમને ખબર છે ને મૂકવાનું નહીં આપણે. કા ભાઈ રેડી ભાઈ, મફતનું મૂકવાનું ન હોય. આ રિસોર્ટ છે ક્યાં જરાક? અરે એમ નહીં, રિસોર્ટ ઉદયપુર. આપણે કોઈકને આવવું હોય તો કહી દો જરા. ઉદયપુર આપણે ભાઈ મોનસૂન પ્લેસ થી 7 કિલોમીટરની દૂરી ઉપર 7 કિલોમીટર હેરિટેજ હોટલ આપણા ભાઈનું જ છે. પોગી જઈજો. પ્રદીપભાઈ ચા વિન ચેન પડે ને ગીત ગાવ ને એકવાર. મને આવડે છે ને. અરે જેવું આવડે એવું. ચાલો. કઈ નહીં ભાઈ, વિશુભાઈ છે ને જો ચા મંગાવી લીધી છે. ચાલો ચા પીવી. અને આ વિશુભાઈની હવેલી મસ્ત મજાના નાવણિયા કરી લીધા, નાઈ ધોઈને. હવે છે ને ચાલો હું તમને અહીંના રૂમ બતાવી દઉં. આવતા રહ્યો ભાઈ. પહેલાં તો છે ને તુષારભાઈ, વાહ, અહીંયા છે ને તમે બેસી શકો, આરામ કરી શકો ને પાર્ટી, પાર્ટી ઉદયપુરની પાર્ટી. કંઈ નહીં, હારો એ તમે સમજી ગયા ને. તો આવું બધું છે. એક રૂમ અહીંયા છે, અને ચાલો બીજો બતાવી દઉં. ટીવી હોતને જોઈ શકો તમે પાર્ટી કરતાં કરતાં. કાંઈ વાંધો નહીં, આવતા જ રહો તમે. લક્ઝરી બધી આ બાજુ જ છે. જો
હે ને એકદમ પોચા પોચા હું તમને દેખાડું. હા 2-3 વાર તો સ્પ્રિંગ થાય. તો આવું બધી છે. અને સામેની સાઈડ હોત ને તમે બેસી શકો છો. પ્લસ આ બાજુની સાઈડ બાલ્કની હોત છે. બાલ્કની એટલે ટેરેસ છે. અને આવું છે ને 2-3 રૂમમાં છે. જો અહીંયા ફૂલ ટેરેસ છે. અત્યારે અંધારાના કારણે કદાચ તમને દેખાશે નહીં, બાકી મસ્ત મસ્ત ટેરેસ છે. અને હવે વિશુભાઈ આવતા રહ્યો તો હવે આપણે શું દેખાડવાનું છે ભાઈ? રૂમ જ બતાવવાના છે ને ભાઈ. અહીંયા ભાઈ ટેરિસ અંદર મસ્ત મજાનો વ્યૂ ચાલો બતાવી દઈ. ટેરેસ ઉપર મસ્ત મજાનો વ્યૂ વિશુભાઈ બતાવશે આપણને. મિત્રો અહીંથી છે ને સજ્જન પ્લેસ, અહીંથી જો મોન્સૂન પ્લેસ દેખાય છે અને અહીંયાથી ને આખું ઉદયપુર દેખાય છે. અને અત્યારે તો અહીંયા આપણે ઉદયપુરનો નજારો જોઈ શકો છો, રાતનો વ્યૂ. અને મસ્ત મજાનું નેચરલ વાતાવરણ ને ભાઈ મજા આવે એવું છે ભાઈ પવન સાથે. મતલબ તમે ફરવા આવો ને એટલે ફૂલ મોજ કરવાની છે. અને પાસે આ હોટલ આપણે વિશુભાઈ ની ગુજરાતીની આપણી જ હોટલ છે એટલે ઉપાધિ કરવાની કઈ જરૂર નથી ભાઈ. હાલો બાથરૂમ દેખાડે. તમને એમ થતું છે આ બાથરૂમ આવડા મોટા રૂમ છે, બાથરૂમ કેવાય છે? જો ભાઈ અહીંયા હોત ને એસી છે હો, પાછું એસી કોઈ ન ભૂલતા. ક્યાં ગયા એસી? જો અહીંયા છે. ઓલા પણ હોત ને એસી હતું જ તે. હાલો બાથરૂમ જોઈ લઈએ. आ जाओ आ जाओ आ जाओ आ जाओ, हमारे कैमरामैन भी उधर दिख रहे हैं, देखो बाथरूम बाथरूम. चलो भाई आ जाओ भाई. અહીંયા છે ને પાણી આવે ગરમ અને ટાઢું બે. આમાં નિશાન મારેલા છે કઈ બાજુ ગરમ ગરમ ટાઢું. અને તમે આવું છે ને ફિલ્મમાં જોયું હશે કે ઓલા હીરા ને એ બધા છે ને આમાં નાતા હોય. આને કેવું ટબ કહેવાય, બાથ ટબ. મને નામ નહીં આવડે પણ તમે સમજી ગયા ને. તો આમાં તમે નાહી શકો. બાકી આવું બધું બાથરૂમ છે. આપણે શું કહેવાય પાકિસ્તાનનો એક મોટો રૂમ હોય ને એવડું બાથરૂમ છે. તો આવું બધું તમને મળવાનું છે અહીંયા તમે આવશો ને એટલે. બાકી રૂમ તો આપણો છે જ તે. જો તો આવો કંઈક રૂમ છે મિત્રો. અત્યારે છે ને 2-4 બીજા રખડતા રખડતા આવ્યા છે. આજો એ કઈ બાજુ તમારે કઈ બાજુ જવાનું યાર? ખદડો 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 ખદડા ખદડો ખદડો વિયો કે અમાર નામના તમારા વિયો વિયા જાય છે. એ તમારે જવાનું છે કઈ બાજુ? હે રખડતા રખડતા આયા પણ આપણે એને કેવાનું થાતું નથી, ક્યાં જવાનું કહેવાનું નથી. આવડા એની હાટું છે ને મેં અગાઉ આયા અને રૂમ રાખીને રાખ્યો. પણ તોય મારા બેટા ખદરા ખદરા કરે. કાંઈ વાંધો નહીં, હું તમને છે ને એનું રેસ્ટોરન્ટ હોતન દેખાડ દઉં. એ તો તમને દેખાડ્યું નથી. અહીંયા છે ને ભાઈ રેસ્ટોરન્ટ હોતન છે જ્યાં તમે જો જમવા બેસી શકો છો. તો ટૂંકમાં કહેવાનું એ થાય છે કે રૂમ પ્લસ જમવા બમવાની બધી વ્યવસ્થા છે. અને ભાઈ તમે અહીંયા છે ને સ્વિમિંગ પુલમાં નાય હોતન શકો છો. જો ભાઈ સ્વિમિંગ પુલ હોતન છે. અને આ બાજુ ઓલો જેકભાઈ રહે ને એને પુલમાં નાખવાની વાત હાલે છે. એ નાખો, એ કેમ રહી ગયા? નાખો નાખો હાલો. ઉપાડે એ જાય કટિયા ઉપાડે. જેકભાઈ ઉપાડે જા 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 જા. એને પણ એને સ્વીકાર લીધું બધું. હવે હતું એ બધું. એ ઉપાડો. ખદડા નહીં ને એમાં ખદરા નહીં ને. ખદડા તો સૌ રેવા દો હાટકા ભાંગી નાખશો તમે. કાંઈ વાંધો નહીં ભાઈ. અમને એમ તમને જવા દીધા તમને. ચાલો કાંઈ વાંધો નહીં ભાઈ. આ છે ને સ્વિમિંગ પુલ છે તો અહીંયા તમે નાઈ બાઈ કહો. બાકી અહીંયાથી હોટલનું વ્યૂ જુઓ આ રીતે છે. ચાલો આજની નાઈટ છે ને આપણે અહીંયા રોકાવાનું છે. બધાય ભાઈ વાળું કરવા બેસી ગયા છે. ડોલું ભરી ભરીને ડાળ શું ભાઈ શેરવા શેરવાનું હોય કાંઈ નહીં ભાઈ. છે ને તપેલા ભરી ભરીને શાક આવી ગયા છે ને ડોલું આવી ગયું છે દાળનું. અને આવું બધું છે. ચાલો હવે જમવા બેસી જઈએ. બહુ એટલે બહુ ભૂખ લાગી હતી ભાઈ. વાળું પાણી કરીને આવતા રહે છે હવે રૂમમાં. અને આવું ભાઈ શાંતિથી હોઈ જવાનું છે ભાઈ. જો મોટો રૂમ હોય ને તો આ ફાયદો થાય. અહીંયા તમે 8-10 જણા હોય ને તો આ રીતે ગાટલા નાખીને હોઈ શકો. અમે ટોટલ કેટલા છીએ? 4 ને 4 7 8 જણા જેટલા છીએ. 8-9 જણા. અને એક જ રૂમમાં રહેવાના છીએ. જો 1-2 ગાટલા અહીંયા, એક અહીંયા, એક અહીં ઉપર હોઈ જશે. કટિયો જો અહીંયા હોઈ ગયો છે. બાકી 2 ગાટલા અહીંયા, 2-3 જણા વાં ઉપર. તો આવું બધું છે. જો અહીંયા ચાલો હોઈ જાઓ, પાછું હોઈ જા. કંઈ વાંધો નહીં. તો ચાલો ભાઈ આજના બ્લોગમાં એટલું જ. આશા છે કે તમને આજનો બ્લોગ ગમ્યો હશે. અને અમારી આ જર્નીમાં જોડાયેલા રહેવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને જો નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ એક વિડીયોને લાઈક કરી નાખજો. ચાલો મળીએ મસ્ત મજાના નવા બ્લોગ વિડીયો સાથે આવતીકાલે. ત્યાં સુધી બાય બાય. જય માતાજી. બાય બાય.